રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધુ વધવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 7 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ, જ્યારે વડોદરા, ભરૂચ, દાહોદ અને પંચમહાલમાં સારો વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ સુધી વરસાદ નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હજુ પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દાહોદ, પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તદ ભાગોમાં લગભગ 50 mm કે ઉપર વરસાદ થવાની શક્યતા છે. અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.